નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ખેડૂતો ગુજરાતમાં અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એ મુશ્કેલી ખાસ કરી કમોસમી વરસાદને લઈને હોય, વરસાદના કારણે જે પાક નિષ્ફળ થતો હોય એને લઈને હોય, કે પછી પોતાની જણસના પૂરતા ભાવ ન મળતા હોય. જે સમયે જણસનું વાવેતર કરવામાં આવે છે એ સમયે જણસના ભાવ હોય છે માર્કેટ યાર્ડમાં, અને જે સમયે કોઈ પાકનું ઉત્પાદન તૈયાર થઈ જાય છે અને ખેડૂતો આ પાક વેચવા માટે જ્યારે માર્કેટ યાર્ડ સુધી પહોંચે છે ત્યાં સુધીમાં ભાવ ઓછા થઈ જાય છે. એટલે ખેડૂતોને મસમોટું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે અચાનક વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, ગમે ત્યારે વરસાદ વરસી રહ્યો છે, અને જેના કારણે પણ ખેડૂતોને હવે ખેતીમાં મોટું નુકસાન પહોંચી રહ્યું છે. આ સિવાય ખેડૂતોની એક બીજી મુશ્કેલી એ છે મોંઘવારી. કારણ કે મજૂરીના ભાવ આસમાને પહોંચી ગયા છે, સુપર ખાતર બિયારણના ભાવ આસમાને પહોંચી ગયા છે, અને જણસ એટલે કે પાક ઉત્પાદનના ભાવ જે છે એ જ જગ્યાએ ઘણા વર્ષોથી છે. એટલે આપણે ચર્ચાઓ કરતા હોય છે કે વર્ષ 2014-15માં કપાસનો જે ભાવ હતો એ જ ભાવ અત્યારે કપાસનો છે. પરંતુ આજથી 10 વર્ષ પહેલા સુપર ખાતર બિયારણ અને મજૂરીનો જે ભાવ હતો એ 2 ગણો કે 3 ગણો વધી ગયો છે. એટલે કેટલી હદે ખેડૂતોને ફટકો પડી શકે એ આપ વિચારી શકો છો. હવે આ જ બધી પરિસ્થિતિમાંથી જ્યારે ખેડૂતો પસાર થઈ રહ્યા છે ત્યારે ખેડૂત સંગઠનોના જે નેતાઓ હોય છે, ખેડૂતો હોય છે, એ આ મુદ્દા પર હવે વિચાર વિમર્શ કરવા માટે એકઠા થવાની તૈયારી કરી રહ્યા છે. જી હા, સમાચાર મળી રહ્યા છે કે જણસના પૂરતા ભાવ સહિતના જે પણ અલગ અલગ મામલાઓ છે, આ મામલે ખેડૂતો હવે એકઠા થવાના છે. ન માત્ર ગુજરાતના ખેડૂતો, પરંતુ આંતરરાજ્ય કિસાન બેઠક હવે ગુજરાતમાં મળવા જઈ રહી છે, અને જેમાં અલગ અલગ રાજ્યોમાંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહેશે એવી વાત સામે આવી રહી છે. જી હા, અને એમાં એક જે ટેગલાઇન સામે આવી છે કે અમે ભીખ નથી માંગવાના, પરંતુ જે તાકાત છે એ તાકાત બતાવીશું. એટલે આપણે આપણી તાકાત ઓળખવાની છે, એ મતલબનું ચિંતન આ બેઠકમાં હાલ તો થવાનું છે. જુનાગઢ જિલ્લાના બાદલપુર ગામે થોડા સમય પહેલા આ પ્રકારની બેઠક મળવાની હતી, અને આ બેઠકમાં જે પણ મુદ્દા પર ચર્ચા થવાની હતી તે બેઠકને લઈ સમાચાર સામે આવ્યા હતા. પરંતુ આ બેઠક મામલે ક્યાંક કહી શકાય કે જે નિર્ણય ખેડૂતો દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ પરમિશન નહોતી આપવામાં આવી, અને જેના કારણે ક્યાંક ને ક્યાંક આ બેઠક મળી ન હતી. પરંતુ હવે રાજકોટના સરદાર ખાતે આ બેઠક આગામી દિવસોમાં મળવાની છે એવી વાત સામે આવી છે. થોડા સમય પહેલા ખેતીની જમીનમાં અડધું જ વાવેતર કરવાના નિર્ણય પણ ખેડૂતો એકઠા થવાના હતા જુનાગઢ જિલ્લાના બાદલપુર ગામે, પરંતુ તંત્રે મંજૂરી આપી ન હતી. અને હવે રાજકોટના સરદાર ખાતે આગામી 20 તારીખના રોજ અલગ અલગ રાજ્યના ખેડૂત આગેવાનો તથા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂત અગ્રણીઓ એકઠા થવાના છે, અને જેમાં ખેડૂતોએ કોઈ ભીખ માંગવાની નથી. બસ આપણી તાકાત, આપણો માલ, આપણો ભાવ. કારણ કે એક વાત ચોક્કસ છે કે કોઈ પણ વ્યક્તિનો પોતાનો જે માલ હોય, પોતાની જે પ્રોડક્ટ હોય, એ જ્યારે માર્કેટમાં વેચવા જાય ત્યારે એ વ્યક્તિ ખુદ ભાવ નક્કી કરે છે. પરંતુ એકમાત્ર ખેડૂતોને એવું થાય છે કે પોતાનો ભાવ પોતે નક્કી નથી કરી શકતા. પોતાના માલનો ભાવ, પોતાના પાકનો માલ સામેવાળા એટલે કે વેપારી નક્કી કરે છે, સરકાર નક્કી કરે છે, અને એ ભાવે ખેડૂતોને એ માલ પોસાય તો પણ ભલે, ન પોસાય તો પણ ભલે વેચવો પડે છે. કારણ કે ખેડૂતો પોતાનો ખર્ચ ઉઠાવી અને જણસ માર્કેટ યાર્ડ સુધી પહોંચાડે, અને ત્યારબાદ એમને નથી ખ્યાલ હોતો કે એમની જણસનો એમને શું ભાવ મળશે. જે ભાવ વેપારીઓ તરફથી બોલાય, હરાજીમાં જે પણ ભાવ મળે એ ભાવ ખેડૂતો સ્વીકારતા હોય છે. એટલે એ સિસ્ટમ તો ખરેખર હોવી જ જોઈએ કે પોતાના માલનો ભાવ પોતે નક્કી કરે. એટલે આપણો માલ, આપણો ભાવ, આ સ્લોગન પણ છે. ઉનાળુ વાવેતર બંધ કરી જમીનને કુદરતી રીતે તૈયાર કરવાનો સમય આપવો. આવા ઘણા બધા મુદ્દાઓ છે, અને આ મુદ્દાઓ અંગે ખેડૂતોને આગેવાનો દ્વારા ખાસ કરી સમજાવવામાં આવશે. આ મુદ્દા પર બેઠક મળવાની છે. ખેતીનો ખર્ચ ઘટાડવો, ઉનાળુ વાવેતર બંધ કરી જમીનને આરામ આપવો, આ તમામ મુદ્દા પર પરામર્શ બાદ ખેડૂતોને સહમત કરવામાં આવશે. ખેડૂતોને પોતાની જણસના ભાવ નથી મળતા.
ખેતીનો પાક તૈયાર થાય ત્યારે ભાવ ગગડી જાય છે, જે આપણને સૌને ખબર છે. અને બીજી તરફ જણસ પકાવવા માટે બિયારણ, ખાતર, દવા, મજૂરીના ભાવ બમણા થતા જાય છે. આવા કારણોસર ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો દર વખતે વારો આવે છે. કેટલાક ખેડૂત આગેવાનો આ સમસ્યાના નિવારણ માટે થોડા દિવસ પહેલા જુનાગઢ જિલ્લાના બાદલપુર ગામે મળવાના હતા અને જે નિર્ણય કર્યો હતો, પરંતુ તંત્ર તરફથી મંજૂરી ન મળી અને ત્યારબાદ ખેડૂતો ક્યાંક વાડી વિસ્તારમાં એકઠા થયા હતા એવી પણ વાત સામે આવી હતી. ખેડૂતો પોતાની કુલ જમીનમાંથી 50% જમીનમાં વાવેતર કરે તો ઉત્પાદન ઓછું થવાથી બજાર ભાવ પણ સારા મળી શકે, આ એક પણ મુદ્દો છે. સાથે સાથે ખેતીનો ખર્ચ પણ ઘટી શકે. આ અંગેના કાર્યક્રમને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં નહોતી આવી, જેથી અમુક ખેડૂતોએ ખેતરમાં એકઠા થવાનો નિર્ણય લઈ લીધો હતો. હવે આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક રાજ્યવ્યાપી ઉપરાંત દેશવ્યાપી બનાવવા માટે જુનાગઢ જિલ્લાના જે ખેડૂત આગેવાનો છે તે હવે કમર કસી રહ્યા છે. ખાસ કરી બાદલપુરના ખેડૂત અગ્રણી રમેશભાઈ વિમાણી આ મુદ્દા પર જણાવ્યું હતું કે આગામી 20 તારીખના રોજ રાજકોટ જિલ્લાના સરદાર ખાતે રંગૂન માતાજીના મંદિરે આગેવાનો એકઠા થવાના છે. જે પણ ખેડૂત આગેવાનો છે ત્યાં મળશે અને જેમાં ન માત્ર ગુજરાત પરંતુ હરિયાણા, યુપી, મહારાષ્ટ્ર અને એમપી એટલે કે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પણ ખેડૂત આગેવાનો આવી સૌરાષ્ટ્રને ખેડૂત આગેવાનો સાથે વિવિધ મહત્વના મુદ્દાઓ પર બેઠક કરશે અને તમામ મુદ્દે ગામડે ગામડે ખેડૂતોને સહમત કરવાનું અભિયાન પણ હાથ ધરવા માટે ખાસ કરી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ જોઈએ તો જે આ બેઠક મળવાની છે અને આ બેઠકમાં જે પણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે એ ખેડૂતોના હિત માટેના મહત્વના મુદ્દાઓ છે કે જે ખેડૂતોનો પોતાનો પાક છે, પોતાનો માલ છે, એનો ભાવ તો ખેડૂતો પોતે જ નક્કી કરે. આ સાથે ઉનાળુ પાકનું જે વાવેતર એટલે કે 3 સિઝનમાં જે ખેડૂતો ઘણી વખત ઉત્પાદન લેતા હોય છે, તો ઉનાળુ પાકનું વાવેતર ન કરી અને કુદરતી રીતે જમીનને તપવા દેવી તડકામાં ને એ રીતે તૈયાર કરવી જોઈએ. આ સિવાય એ પણ મુદ્દો હતો કે અડધી જમીનમાં જ વાવેતર કરવું, જેથી ખેતીનો ખર્ચ પણ ઘટે અને ઓછું ઉત્પાદન થશે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભાવ પણ વધારે મળશે. આવા ઘણા બધા જે મહત્વના મુદ્દાઓ છે, જે મુદ્દાઓ ખેડૂતોને ખાસ અત્યારે સ્પર્શી રહ્યા છે. કારણ કે અત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અને તેની સામે મોંઘવારી ટોચ પર. એટલે ખેડૂતોને ખેતીમાં જે ઉત્પાદન આવે છે એનું અમુક ટકા ઉત્પાદન એમના ખર્ચમાં જતો રહે છે, મજૂરીમાં જતું રહે છે અને ભાવ ઓછા મળે છે. અને બીજી તરફ કુદરતી આફતો જે વારંવાર આવે છે, એ પછી વાવાઝોડું હોય કે કમોસમી વરસાદ, એમાં પણ ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન થાય છે અને હાથમાં આવેલો કોળિયો ઘણી વખત રહેતો હોય છે. જે છેલ્લે દિવાળી પર જો વરસાદ થયો અને ખેડૂતોને જે નુકસાન થયું છે, જે આપણે સૌને ખબર છે. અને ત્યારબાદ આવી પરિસ્થિતિમાંથી જ્યારે ખેડૂતોને બેઠા કરવાના હોય છે, બેઠા થવાનું હોય છે, ત્યારે ખેડૂતનું જે મક્કમ મનોબળ હોય છે એ પણ ખૂબ જરૂરી હોય છે. કારણ કે દિવાળી પર જે કમોસમી વરસાદ થયો, પાકને નુકસાન થયું અને ત્યારબાદ રાજ્યમાંથી 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હોવાના પણ ક્યાંક ને ક્યાંક સમાચાર અથવા ઘણા બધા ખેડૂતોને હાર્ટ એટેક આવ્યા. એ ચિંતામાં મુકાઈ જતા હોય છે, એ પરિવારની ચિંતામાં મુકાઈ જતા હોય છે કે આખું વર્ષ તેઓ કેવી રીતે વિતાવશે. કારણ કે જે તૈયાર થયેલો પાક હતો એની નજર સામે જ તણાઈ ગયો, પાણીમાં નિષ્ફળ ગયો. આવી ઘણી બધી મુશ્કેલીમાંથી જ્યારે ખેડૂતો પસાર થઈ રહ્યા છે, ત્યારે જે આ બેઠક હવે આગામી 20મી તારીખે રાજકોટના સરદાર ખાતે મળવા જઈ રહી છે, બની શકે કે ન માત્ર ગુજરાત પરંતુ બહારના રાજ્યોમાંથી જ્યારે ખેડૂત આગેવાનો આવવાના છે, તેમની સાથે પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનો જ્યારે વિચાર વિમર્શ કરશે ત્યારે કોઈક નિષ્કર્ષ આવી શકે અને આ નિષ્કર્ષ ખેડૂતો માટે મહત્વનું પણ સાબિત થઈ શકે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.